માને જોરદાર તાળીઓથી આ જગા પર સ્વાગત કરીએ. કેમ કે આદરને યોગ્ય છે, માન અને સન્માનને યોગ્ય છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમીને મધુર નામમાં આપ સૌને પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રિયો, દેવની દયા અદ્ભુત છે. ત્યારે આવો મારી સાથે પવિત્ર શાસ્ત્ર બાઇબલથી પુનઃનિયમ એનો 8મો અધ્યાય અને બીજી કલમથી કેટલીક કલમો હું તમારા માટે વાંચું છું. અને તને નમાવાને તથા તેમની આજ્ઞાઓ પાળવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા માટે તારું પારખું કરવાને યહોવા તારા ઈશ્વરે આ 40 વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો તે તું યાદ રાખ. અને તેમણે તને નમાવ્યો ને ભૂખ્ય રહેવા દીધો તે તું નહોતો જાણતો, તેમજ તારા પિતૃએ પણ ન જાણ્યું. એવા મન્નાથી તને પોષ્યો એ માટે કે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી જીવે છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, ઇઝરાયલ જ્યારે મિસ્રની ગુલામીમાંથી બહાર નીકળ્યો અને એ સમયે મારા પ્રિયો ઇઝરાયલ લોકો 40 વર્ષ સુધી એ બિયાવાનમાં ફરતા રહ્યા. કેમ કે એઓ વારંવાર ભૂલો કરતા. પરમેશ્વરે એમને દૂધ મધના રેલછેલવાળા દેશ સુધી પહોંચાડવાને માટે એક પ્રતિજ્ઞા આપી હતી. પરંતુ મારા પ્રિયો, લોકો વારંવાર ઘડીકમાં મૂસાની વિરુદ્ધ ઉઠી જતા, ઘડીકમાં કહેતા અમને ત્યાંના લસણ અને કાકડી અને જે બધું અમે ખાતા એ યાદ આવવા લાગ્યું. ઘડીકમાં કહેતા સુમિસરમાં કબરો નહીં હતી તો અમને મરવાને માટે અહીં સુધી લાવ્યો છે. ઘણી બધી બાબતો મારા પ્રિયો. પરંતુ મૂસા એક એવો નમ્ર વ્યક્તિ, ઉત્તમ લીડર હતો જે બધાનું સહન કરતો આગળ લઈને ચાલી રહ્યો હતો. હાલેલુયા, હાલેલુયા. અને મારા પ્રિયો, એ જ બાબત બતાવવાને માટે કે દેવે તને શા માટે 40 વર્ષ સુધી ફરાવ્યો. એ મુસાફરી તો માત્ર 40 દિવસની હતી. 40 દિવસમાં એ ઇઝરાયલ લોકો મિસ્રથી એ દૂધ મધના રેલ છેલવાળા દેશ સુધી પહોંચી શકે. પરંતુ વારંવાર ભૂલો, વારંવાર એ જ બાબતોને રિપીટ થવાને કારણે મારા પ્રિયો એમણે 40 દિવસની મજલ 40 વર્ષ સુધી કાપવી પડી. હાલેલુયા. મારા પ્રિયો, જો આપણે પણ વિશ્વાસી જીવનમાં વારંવાર દેવે સમજાવ્યા છતાં જો ફરી એવી બાબતો કરતા રહીશું તો આપણા જીવનમાં પણ કંઈક એવી બાબતો આવી શકે છે. જે આશીર્વાદ, જે અદ્ભુત કામો આપણે કેટલાક દિવસોમાં જોવાના છે, એ અદ્ભુત કામો કેટલાક વર્ષો પછી જોઈશું. કેમ કે આપણે જે દેવે કરવા કહ્યું નથી એ બાબત વારંવાર કરી રહ્યા નથી, વિશ્વાસ યોગ્ય રહેતા નથી. માટે હાલેલુયા, હાલેલુયા. જે વિશ્વાસ યોગ્ય રહે છે, પરમેશ્વરનું વચન કહે છે, અને ઉચિત સમયે ઉચ્ચ પદે મૂકવામાં આવે છે. પરંતુ વચન કહે છે અને તને નમાવાને તથા તેની આજ્ઞા પાળવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવાને માટે એ સગળું કરવામાં આવ્યું. હાલેલુયા, હાલેલુયા. શું તું પાળી શકે છે કે પછી હટી જાય છે? વચન કહે છે એક પર હળ પર હાથ મૂક્યા પછી પાછળ જુએ છે, એ દેવના રાજ્ય માટે યોગ્ય નથી. પરંતુ દેવે તમને ને મને આ જગ્યા પર સ્થાપ્યા છે એટલા માટે કે હવે પછી આપણે આગળ ને આગળ વધતા જઈએ. હાલેલુયા, હાલેલુયા. દેવ અમુક વખતે પારખું કરી જુએ છે. અયુબના જીવનમાં ઉત્તમ પારખું કરવામાં આવ્યું. પત્નીએ કહ્યું પરમેશ્વરને શ્રાપ દે અને મરી જા. મિત્રોએ એને હિંમત નહીં આપી, પરંતુ મિત્રો હંમેશા એને દુખી કરતા રહ્યા. પરંતુ અયુબ એ ઘડીએ પણ દેવની હજુરીમાં વિશ્વાસ યોગ્ય રહ્યો. એણે કહ્યું દેવે આપ્યું, દેવે લઈ લીધું, એના નામને ધન્યવાદ. હાલેલુયા, હાલેલુયા. આજે વિશ્વાસી જીવનમાં પ્રિયો કેટલીક વખત એવી મુશ્કેલી આવે છે, મુસીબતો આવે છે, તકલીફો આવે છે, પરીક્ષાની ઘડી આવે છે. એ સમયે આપણે કહેવા લાગીએ છીએ મારી સાથે જ કેમ, મારી સાથે કેમ આવું થઈ રહ્યું છે? મારા પ્રિયો, આ પ્રભુનું ખ્રિસ્તી જીવન એ એક ક્રોસનો રસ્તો છે. મારા પરમેશ્વર, મારા પ્રભુએ એક ક્રોસ લઈને ચાલ્યો અને મારા પ્રિય તમારે ને મારે પણ એક ક્રોસને લઈને ચાલવાનો છે. હાલેલુયા, હાલેલુયા. દેવે કોઈ દિવસ એવું નથી કહ્યું કે તું મારી પાછળ આવ, હું તને ધન સંપત્તિ આપીશ. એ તો શૈતાન પરમેશ્વરને કહી રહ્યો હતો એક જ વખત મારે પગે પડી લે, બધું હું તને આપી દઈશ. મારા પ્રિયો, ખ્રિસ્તી
જીવન એ આપણે ઘણું બધું સહન કરતા આગળ વધવાનું છે. એ જીવન આપણને અનંત જીવન સુધી લઈ જાય છે, પરંતુ વચન કહે છે રસ્તો સાંકડો છે અને એ સાંકડે રસ્તે સંભાળીને ચાલવાનું છે. હાલેલુયા. જ્યારે પરીક્ષાની ઘડી આવે, જ્યારે કસોટી કરવામાં આવે, એ સમયે નાસીપાસ કે હારી જવાનું નથી, હિંમતથી આગળ વધવાનું છે. વચન કહે છે તારું પારખું કરવાને યહોવા તારા ઈશ્વરે 40 વર્ષ સુધી જે આખે રસ્તે તને ચલાવ્યો તે તું યાદ રાખ. હાલેલુયા. જે કસોટીની ઘડી હતી, જે મુશ્કેલીઓનો સમય હતો, જે દુઃખનો સમય હતો, એ સમયોને યાદ રાખો કે તમે ને મને કેવા દુઃખમાંથી પરમેશ્વરે બહાર કાઢ્યા છે, કેવી તકલીફમાંથી પરમેશ્વરે બહાર કાઢ્યા છે. જે સમયે તમે ને હું તકલીફમાં હતા, કોઈ નહીં આવ્યું આપણી પાસે, કોઈ નહીં આવ્યું આપણને બચાવવાના માટે, કોઈ નહીં આવ્યું એવું કહેવાના માટે બધું સારું થઈ જશે. પરંતુ મારા પ્રિયો, તમારા ને મારા પાસે પરમેશ્વર તેના દાસોને મોકલ્યા ઉત્તમ વચનોની સાથે. પરમેશ્વરે આપણી મુલાકાત લીધી અને આપણી પરિસ્થિતિ બદલાઈ ગઈ. હાલેલુયા. હાલેલુયા. એ દિવસોને આપણે યાદ રાખીએ, કેમ કે વિશ્વાસ કરું છું અહીં બેસનારા દરેકની એક ઉત્તમ સાક્ષી છે. હાલેલુયા. હાલેલુયા. કોઈક અચાનક આ જગ્યા પર આવ્યું નથી. દરેકના જીવનમાં એક ઉત્તમ સાક્ષી છે કે મારા દેવે મારા જીવનમાં આવા અદ્ભુત કામો કર્યા. પાછલા વર્ષમાં જ્યારે હું દુઃખમાં, મુશ્કેલીમાં પડ્યો, એ સમયે મારા પરમેશ્વરે મારી મુલાકાત કરી. જે સમયે મારું પરિવાર તૂટી રહ્યો હતો, હું વ્યસનમાં, પાપ અને શ્રાપમાં જીવન જીવતો, એ સમયે મારા પ્રભુએ મારી શુદ્ધિ લીધી. એવા ઘણા બધાની એવી સાક્ષીઓ હશે. હાલેલુયા. હાલેલુયા. એ વર્ષોને યાદ રાખીએ કે જે વર્ષોમાં પરમેશ્વરે તમને ને મને છોડાવ્યા, એ વર્ષોમાં પરમેશ્વરે કેવા અદ્ભુત કામ કર્યા, એ બધું યાદ રાખીએ. એટલા માટે વચન કહે છે તમને એટલા માટે એ 40 દિવસની મુસાફરી 40 વર્ષ સુધી ફરાવવામાં આવી. વચન કહે છે અને તેમણે તને નમાવ્યો ને ભૂખ્ય રહેવા દીધો ને તું ન હતો જાણતો, તેમજ તારા પિતૃએ પણ જાણ્યું ન હતું, એવા મનનાથી તને પોષ્યો. હાલેલુયા. હાલેલુયા. તને નમાવ્યો, તને દીન અને નમ્ર કર્યો. કેમ કે મૂસાના જીવન સંબંધી જ્યારે આપણે જોઈએ છે, મૂસાએ જ્યારે એક હિબ્રુને એણે મારતા જોયો, એ સમયે મિસ્રીને ત્યાં જ મારીને દફનાવી દીધો. પરંતુ જ્યારે મારા પ્રિયો એ જ મૂસા ત્યાંથી ભાગી નીકળ્યો, એના સસરા ઈથરોના ઘેરે રહ્યો અને ત્યાર પછી ફરી એકવાર ઇઝરાયલને બચાવવાને માટે પરમેશ્વરે એને બુલાહટ આપી. એ સમયે મારા પ્રિયો દેવનું વચન કહે છે મૂસા સૌથી નમ્ર વ્યક્તિ હતો. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો દેવ કેટલીક વખત એ બાબતોને તોડવાને માટે, જે બાબતો આપણને દેવની ઉપસ્થિતિથી દૂર લઈ જાય છે, જે બાબતો આપણને દેવની ઉપસ્થિતિમાં રહેવા દેતી નથી, એ બાબતોથી અલગ કરવાને માટે દેવ કેટલીક વખત મુશ્કેલીઓ લાવે છે. એ સમયે મૂસા મુશ્કેલીમાં મુકાયો અને ભાગવું પડ્યું, પરંતુ ફરી એકવાર દેવ તેને ત્યાં લાવ્યો અને દેવ ત્યાં લાવ્યો ત્યાર પછી જે મૂસા એક હિબ્રુને મારતા જોઈને એના જીવનમાં ઉથલ પાથલ થતું, પરંતુ મારા પ્રિયો એ જ મૂસા હવે 40 લાખ લોકોનું સાંભળી રહ્યો છે. હાલેલુયા. ભલે જેને જે કહેવા દે એ કહે, પરંતુ મૂસા એમને સારી આગેવાનીમાં આગળ લઈ જઈ રહ્યો હતો. વચન કહે છે તને ભૂખ્યા રહેવા દીધો, તે તું નહોતો જાણતો, તારા પિતૃએ પણ નહોતું જાણ્યું, એવા માનનાથી તને પોષ્યો. ઉત્તમ માનનાથી પોષણ કરવામાં આવ્યો. હાલેલુયા. હાલેલુયા. મારા પ્રિયો તમારા ને મારા પરમેશ્વરે જે સમય ઇઝરાયલ લોકોને મિસ્રની ગુલામીમાંથી બહાર કાઢ્યા, ત્યાર પછી ઉત્તમ માનનાથી પોષ્યા. તમને ને મને પણ દેવે આ પાપ અને શ્રાપની ગુલામીમાંથી બહાર કાઢ્યા, ત્યાર પછી ઉત્તમ માનનાથી તૃપ્ત કર્યા. હાલેલુયા. ઉત્તમ દેવનું વચન આપણને મળ્યું. ખાવાને માટે 3 ટાઈમનું ભોજન પણ આપણને મળ્યું, પરંતુ જે સમયે પરમેશ્વરની પાસે નહીં હતા, એક ટંકે ખાવાની તકલીફ. પરંતુ મારા પ્રિયો દેવે દૈહિક અને આત્મિક બંને પોષણ આપણને આપ્યા. હાલેલુયા. હાલેલુયા. વચન કહે છે એ માટે તે તને જણાવે કે માણસ ફક્ત રોટલીથી જ જીવતું નથી, પણ યહોવાના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી જીવે છે. હાલેલુયા. આ વચન મારા પ્રિયો આપણે જ્યારે માંથી 4 માપ આ વચન
જોઈ શકીએ છીએ તમારા અને મારા બાપે કહ્યું શેતાનને, જે સમય પરીક્ષા કસોટી કરવામાં આવી એ સમયે એણે કહ્યું, શેતાને કહ્યું આ પથ્થરને રોટલી થઈ જવા માટે કે એ દેવનો પુત્ર હતો, જો કહે તો થઈ જાય. કેમ કે જો એ થોડી માછલી અને રોટલી 5000 લોકોને ખવડાવી દેવાનો પરમેશ્વર જો કહે તો પથ્થરની રોટલી થઈ જાય. પરંતુ દેવે કહ્યું માણસ કેવળ રોટલીથી જીવતો નથી, દેવના મુખમાંથી નીકળતા શબ્દોથી જીવે છે. હાલેલુયા, હાલેલુયા. આ વચન આપણને જીવન આપનારું વચન છે. એટલા માટે મારા પ્રિયો એ દિવસોને યાદ રાખીએ કે જે દિવસોમાં દેવે તમારી ને મારી મુલાકાત કરી. અને તારે એમ સમજવું કે જે માણસ પોતાના દીકરાને શિક્ષા કરે છે તેમ યહોવા તારા ઈશ્વર તને શિક્ષા કરે છે. અને તારે યહોવા તારા ઈશ્વરના માર્ગમાં ચાલીને તેમનો ડર રાખીને તેમની આજ્ઞા પાળવી. કેમ કે યહોવા તારા ઈશ્વર તને એક ઉત્તમ દેશમાં લઈ જાય છે, એટલે પાણીના વહોળિયાવાળા તથા ખીણોમાં ઉચ્ચ પ્રદેશમાં ફૂટી નીકળતા જરાઓ તથા જળનિધિવાળા દેશમાં. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય, જો બાળક ફરતું નથી તો દેવ તેને શિક્ષા કરે છે. વચન કહે છે જો બાળક તારું ભૂલ કરે, જો નહીં સમજે તો સોટી ઉઠાવ. પ્રેમની સોટી મારવાને માટે કહે છે. અને તમારો ને મારો પરમેશ્વર પણ જ્યારે આપણે સમજતા નથી, દેવે કહ્યું છતાં જો આપણે એવું કરતા નથી, એ સમયે પ્રેમથી શિક્ષા કરે છે. અને કહે છે વચન, યહોવાના માર્ગમાં ચાલીને તેનો ડર રાખીને જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે વચન કહે છે એવા ઉત્તમ દેશમાં પરમેશ્વર લઈ જવાની માટે ઈચ્છા રાખે છે, જે દૂધ મધની રેલચેલ વાળો દેશ છે. હાલેલુયા, હાલેલુયા. જો એ વર્ષોને યાદ રાખતા દેવની સેવામાં ઉત્તમ રીતે લાગુ રહીશું તો મારા પ્રિયો, દેવ એવા આશીર્વાદો અને આશીર્વાદોથી તમારા જીવનને, તમારા પરિવારોને, તમારા બાળકોને આશીર્વાદિત કરશે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ વચન સાવધાની રાખવાના માટે પ્રમાણે કહે છે 11મી કલમ, સાવધ રહે છે, રખેને તેની આજ્ઞાઓ તથા કાનૂનો તથા તેની વિધિઓ જે હું આજે તને ફરમાવું છું તે ન પાળતા તું યહોવા તારા ઈશ્વરને ભૂલી જાય. મારા પ્રિયો, આપણે તો દેવની આરાધના કરનારા બાળકો છે. અને જે રીતે યહોશુઆએ કહ્યું હું અને મારું પરિવાર તો યહોવાની જ સેવા કરીશું. અને મારા પ્રિયો, આપણે પણ જે આ રીતે યહોવાની સેવા કરવાને માટે તૈયાર થઈ જઈશું, જો દેવને ભૂલી નહીં ગયા અને ઉત્તમ વાના આપણને મળશે. પરંતુ જો દેવને ભૂલી જઈએ તો વચન કહે છે રખે ને તું ખાઈને તૃપ્ત થાય ને સારા સારા ઘર બાંધીને તેમાં રહે, અને તારા ઢોરનો તથા ઘેટા બકરાનો વિસ્તાર વધી જાય ને તારું સોનું રૂપું વધી જાય, તારી માલ મિલકત ઘણી થાય, ત્યારે તારું મન ગર્વિષ્ઠ થાય ને તું તારા યહોવા ઈશ્વરને ભૂલી જાય ને જે તને મિસ્ર દેશમાંથી એટલે બંદીખાનામાંથી કાઢી લાવ્યા, જેમણે તને આજ્ઞા, શાપ તથા વિચ્છુવાળા તથા પાણી વગરની સૂકી જમીનવાળા વિસ્તારમાંથી ભયંકર અરણ્યમાં ચલાવ્યો, જેમણે તારે માટે ચકમકના ખડકમાંથી પાણી વહેવડાવ્યું. એ સગળી બાબતો જો તું ભૂલી જાય કે તારા દેવે તારા માટે કેટલું બધું કર્યું છે તો તકલીફ છે. કેમ કે મારા પ્રિયો, આપણે તો દેવ પર વિશ્વાસ કરનારા બાળકો છે. પરંતુ વચન કહે છે 16મી કલમ, જેમણે અરણ્યમાં માનના જે તારા પિતૃએ કદી નહોતું જોયું તે તારું પોષણ કર્યું, એ માટે કે તે તને નમાવે ને આખરે તારું ભલું થાય ને તારું પારખું કરે. હાલેલુયા. એ સગળી બાબતો વિશ્વાસી જીવનમાં એટલા માટે જ આવે છે કે તારું ભલું થાય, તારું કલ્યાણ થાય, તારો ઉદ્ધાર થાય. એટલા માટે મારા પ્રિયો, જ્યારે જ્યારે મુશ્કેલી કે કસોટી આવે એ સમયે નાસીપાસ થવાને બદલે દેવની સેવામાં લાગુ રહીએ. હાલેલુયા, હાલેલુયા. પરંતુ આજે માલ મિલકત વધી ગઈ, ઘેટા બકરાનો વિસ્તાર પરમેશ્વરે વધાવી દીધા, સોનું રૂપું વધી ગયું. એટલા માટે મારી મિલકતે મારો પરમેશ્વર થઈ ગયો, મારું સોનું રૂપે મારો પરમેશ્વર થઈ ગયો, મારી ખેતીવાડી મારો પરમેશ્વર થઈ ગયો છે. પરંતુ મારા પ્રિય, આ સગળી બાબતો આ પૃથ્વી પર જ રહેશે. ખાલી આવ્યા અને ખાલી જઈશું. જે બાબતોના પૃથ્વી પર આપણે મહત્વ આપી રહ્યા છે એ બાબતો પગની નીચે છે. સોનું આજે આ જગત એને મહત્વ આપી રહ્યું છે, સ્વર્ગમાં એ પગોની નીચે છે, સોનાના રસ્તાઓ છે. એટલા માટે મારા પ્રિયો, આપણે આ જગતની બાબતો તરફ લક્ષ્ય નહીં રાખીએ, સ્વર્ગીય બાબતો તરફ લક્ષ્ય રાખીએ. હાલેલુયા,
હાલેલુયા. અને વચન કહે છે, અને રખે ને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં આ સંપત્તિ મેળવી છે, પણ તું યહોવા તારા ઈશ્વરનું સ્મરણ રાખ, કેમ કે સંપત્તિ મેળવવા માટે તને શક્તિ આપનાર તે જ છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, એ પાછલા વર્ષો જે દુઃખ અને તકલીફના વર્ષો હતા, પરંતુ મારા પ્રિય વર્ષોને આપણે જ્યારે યાદ કરીએ છીએ, એ વર્ષો કરતા આ વર્ષો આપણા માટે આશીર્વાદના વર્ષો છે. પરંતુ વચન કહે છે કે તું મનમાં એમ નહીં ધારી લેતો કે મારી શક્તિથી, મારા બળથી હું આ બધું કરી શકું છું, હું મારી શક્તિથી ગાઈ શકું છું, હું મારી શક્તિથી વગાડી શકું છું, હું મારી શક્તિથી પ્રચાર કરી શકું છું, હું મારી શક્તિથી આ સેવા કરી શકું છું, હું મારી શક્તિથી આવા કામ કરી શકું છું. એવું કોઈ દિવસ નહીં ધારતો, એવું દેવનું વચન કહે છે. હાલેલુયા, હાલેલુયા. ના તો શક્તિથી ના બળથી, પરંતુ કેવળ અને કેવળ પરમેશ્વરના આત્માના બળથી દરેક બાબતો કરીએ. હાલેલુયા. વચન કહે છે તું પોતાની જાતે એવું કઈ નહીં ધારતો, કેમ કે એ સગળું તારા બાપે તને મેળવી આપ્યું છે. હાલેલુયા. તો મારા પ્રિયો, જો બાપે આપણને મેળવી આપ્યું તો આપણે બાપને મળવાના માટે કેટલું તત્પર રહેવું જોઈએ. હર સમયે, હર ઘડીએ આપણે બાપની કેટલી બધી કદર કરવી જોઈએ, કેમ કે જો જગતનો બાપ આપણને એક ઉત્તમ બાબત લઈને આપે તો આપણે એનો કેટલો બધો આદર કરીએ છીએ, તો સ્વર્ગીય બાપે તો આપણને દરેક બાબતો મેળવી આપી છે, મેળવવાના માટે શક્તિ આપી છે, તો આપણે તેનો કેટલો બધો આદર કરવો જોઈએ. હર સમયે, હર ઘડીએ તેને મળવાને માટે આવવું જોઈએ. ત્યારે મારા પ્રિયો, હું તમને એ જ કહેવા માંગીશ કે જે પરમેશ્વર તમને બધું મેળવી આપ્યું છે, અને એ મેળવી આપનાર વસ્તુની પાછળ નહીં, પરંતુ જેણે મેળવવાને માટે સામર્થ્ય પૂરું પાડ્યું છે એની પાછળ લાગ્યા રહેશે. અને જો મારા પ્રિયો એ મેળવી આપનારની પાછળ લાગ્યા રહીશું તો દરેક જગતના વાના આપણી પાછળ આવશે. હાલેલુયા, હાલેલુયા. બાપ સગળી બાબતો મેળવી આપશે. એટલા માટે દેવની ઉત્તમ સેવા કરતા કરતા આગળ વધીએ, કેમ કે તમારા ને મારા બાપે આપણા જીવનમાં અદ્ભુત કામો કર્યા છે, આપણા પરિવારોને આશીર્વાદિત કર્યા છે. અને જો આવનારા દિવસોમાં અને 2026નું વર્ષ આપણા માટે આશીર્વાદનું વર્ષ થાય એવું જો તમે વિચારો છો, તો મારા પ્રિયો, દેવના આજ્ઞા, નિયમ, કાનૂન અને વિધિ પ્રમાણે ચાલતા રહીએ. પ્રભુ નિશ્ચય તમને અને તમારા પરિવારને અને તમારા થકી તમારું ગામ, તમારો વિસ્તાર આશીર્વાદિત થશે. આ વચન દ્વારા પ્રભુ તમને મને આશીર્વાદ આપો, આશીર્વાદ આપો. આમેન.